ભરૂચ જિલ્લાના જંબુસરના ખારકુવા વિસ્તારમાંથી ગૌમાંસનો જથ્થો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। બાતમીના આધારે રેડ દરમિયાન અંદાજે 135 કિલો જેટલો ગૌમાંસ ઝડપાયો હતો। આ મામલે એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પકડાયેલ આરોપીઓમાં મોહમ્મદ શફી ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી, જાબીર કુરેશી તેમજ ખાતુન ઉર્ફે ખેરૂન નામની મહિલાનો સમાવેશ થાય છે। જંબુસર પોલીસે 3 આરોપીઓને જંબુસરની બજારમાં ખુલ્લા પગે ફેરવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। જંબુસર પોલીસે 3 આરોપીઓને બજાર વિસ્તારમાં ખુલ્લા પગે ફેરવી ઘટનાના રિકન્સ્ટ્રક્શન સાથે કાયદાનું ભાન કરાવ્યું હતું। પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આ સાથે જ આ કેસમાં વોન્ટેડ એક અન્ય આરોપીની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો। આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ શફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા। એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાબીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌમાંસ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે।